તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે। ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થશે। થોડીક જ વાર ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। 9 કલાકે બોર્ડની વેબસાઇટ પર આપ આ પરિણામ જોઈ શકશો। વોટ્સએપ નંબર છે તેના પર એક મેસેજ કરશો, તેનાથી પણ જાણી શકશો પોતાનું પરિણામ 6357300971 પર। શાર્પ 9 વાગે ગુજરાત બોર્ડના વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થશે અને એના માટે પહેલાંથી બધા બાળકોને, વિદ્યાર્થીઓને આપણે ખૂબ જે લોકો ઉત્તીર્ણ થયા છે એના સફળ કારકિર્દી માટે ખૂબ શુભેચ્છા આપીએ છીએ। અને એના સાથે સાથે આપણે એ પણ કરીએ છીએ કે બધા જે બાળકો આમાં ઉત્તીર્ણ ના થઈ શકે, આ પહેલી વખત ગુજરાત બોર્ડમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે 2 પરીક્ષાઓ આપવામાં એ લોકો આપી શકે છે। એટલે પરીક્ષા જે છે એ ખરેખર એમને કોઈ પણ પ્રશ્ન નથી અને એ ઉત્તીર્ણ કોઈ પણ કારણવશત ના થઈ શક્યા હોય તો પણ એમની પાસે વધારાનો એક ચાન્સ તો છે। અને જે લોકો પોતાના સ્કોર ઇમ્પ્રૂવ કરવા માંગે છે એ લોકોના માટે પણ આ તક ઉપલબ્ધ છે। એટલે આ ખૂબ સારી બાબત છે। જે +2 આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે। ખરેખર લગભગ વર્ષો પછી, એટલે લગભગ 10 વર્ષ માં સૌથી પહેલાં 12મા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે। એટલે એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી, કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો, તમામ ડીઈઓઝ એ લોકોને ખરેખર આ શ્રેય જાય છે। આ વખતે 2-3 નવા બાબતો, બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે।